અંકલેશ્વર શહેરમાં આજે રાષ્ટ્રવાદી નેતા અને જનસંઘના સ્થાપક ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે અંકલેશ્વર જવાહર બાગ ખાતે એકત્ર થયેલા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાડિયા તેમજ સંગઠન આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત નગરપાલિકાના સભ્યો અને ભાજપના સ્થાનિક કાર્યકરોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આગેવાનોએ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જાહેર જીવન, અખંડ ભારતના સંકલ્પ અને રાષ્ટ્ર સેવામાં આપેલા અતુલ્ય યોગદાનને યાદ કરી તેમના વિચારોને જીવનમાં ઉતારવાનું આહ્વાન કર્યું હતું। ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કે જેઓનો જન્મ 6 જુલાઈ 1901 એટલે આજના દિવસે એમના 125મી જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર નગરના અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ આજે એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી છે। એમના 125મા જન્મ દિવસ નિમિત્તે આપણે એમને યાદ કરી અને એમનો જે સંકલ્પ હતો, એમનું જે સૂત્ર હતું, એક દેશ મેં દો પ્રધાન, દો વિધાન, દો નિશાન નહીં ચલેગા, અને એના ઉપલક્ષમાં આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે કાર્ય કરી રહ્યા છે। એમને જમ્મુમાંથી 370ની કલમ એને પણ નાબૂદ કરવા માટેનું એમનો સંકલ્પ હતો। એ પણ આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 5 ઓગસ્ટ 2019ના રોજ એને નાબૂદ કરી છે। એમાં દેશના આદરણીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ કે જેઓએ પણ આ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના સંકલ્પ અને ધ્યેય મુજબ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કામ કરે અને આ ભારતમાં, દેશમાં એમની વિચારસરણી મુજબ દેશના વિકાસના કામો થતા રહે, રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા, અખંડ ભારત, રાષ્ટ્રીય એકીકરણ એવા એમના જે સિદ્ધાંતો હતા એ મુજબ આજે કાર્ય થઈ રહ્યું છે। એમની જન્મ જયંતિ નિમિત્તે એમના વિચારોને યાદ કરી અને આજે એમને નમન વંદન કરીએ છીએ। અસ્તુ ભારત માતા કી જય।